નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આગામી 3 દિવસ દરમિયાન યોજનાર કાર્યક્રમોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. વાત કરીએ તો નિવાસી અધિક કલેક્ટર RJ આલના અધ્યક્ષસ્થાને આજે પ્રાંત કચેરી વેરાવળ ખાતે આગામી 3 દિવસ દરમિયાન જિલ્લામાં યોજનાર વિવિધ મહિલાલક્ષી અને સાંસ્કૃતિક કાર્યક્રમની જાણકારી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. JK ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના અન્વયે સોમનાથ જિલ્લામાં કુલ 4 કાર્યક્રમો થવાના છે. એમાં સૂત્રાપાડા ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે, કોડીનાર નગરપાલિકા ઓડિટોરિયમ ખાતે, ઉના ખાતે ત્રિકોણબાદ રાવણાવાડી ખાતે અને સોમનાથની અંદર KCC ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ થવાનો છે. અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ ગુજરાત સરકાર તરફથી આયોજિત છે. મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેશે. એ ઉપરાંત બીજો એક કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી માટે થઈ અને આગામી 7મી માર્ચના રોજ ઓડિટોરિયમ હોલ રામ મંદિર સોમનાથ ખાતે થવા જઈ રહ્યો છે. તેમાં જે બહેનો પોતાના ક્ષેત્રમાં આગળ વધેલા છે એમના સન્માનનો કાર્યક્રમ થવાનો છે. અને આ ઉપરાંત સોમનાથ ઉત્સવ રાજ્ય સરકાર દર વર્ષે જે રીતે ઉજવે છે એ જ રીતનો કાર્યક્રમ સોમનાથ મંદિરના પટાગણમાં લોક સાહિત્યકાર, લોક કલાકારની હાજરીમાં 7 તારીખે સાંજે અને 8 તારીખે એવી રીતના 2 દિવસ કાર્યક્રમનું આયોજન છે. સોમનાથ ઉત્સવનો જે કાર્યક્રમ છે એમાં સોમનાથ જિલ્લા અને આજુબાજુના વિસ્તારના સમગ્ર જનતાઓને ખાસ હાજર રહેવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહે એવી નમ્ર વિનંતી.